આ છોકરોએ મોબાઈલમાં રેકોર્ડિંગ ચાલુ કરીને મમ્મી મમ્મી કરતો આવે છે ને અહીંયા કણે એની મમ્મીઓએ ગેસ બંધ કરીને કહે છે કે હવે જોઉં છું કે આ બુઢી ઓરત કેવી રીતે રસોઈ કરવા આવે છે। જેવી જે રીતે રસોઈ કરવા આવશે ને આમાં છે ને આખા રસોડામાં આગ લાગી જશે, કારણ કે મેં ગેસ લાકડી દીધો છે। હવે આ લાઇટર છે ને હું સંતાડી દઉં અને લાઇટર સંતાડીને આ માચીસ અહીંયા રાખી દઉં અને બધું સળગી જશે। પછી આ છોકરો બધું સાંભળી જાય છે અને કહે છે કે મારે પપ્પાને મોકલી દેવું જોશે અને એની દાદીને બોલાવે છે, પણ એની દાદી હોય એ તરત જ એને ઊભું રહેવાનું કહે છે, જાપ કરતી હોય છે। પછી એટલી વારમાં ત્યાં કારણે તેની મમ્મી આવે ને કહે છે કે ઊભો થા અને મોબાઈલ લાવો, અને એની દાદીને કહે છે કે અમે બંને શોપિંગ કરવા જઈએ છીએ। એટલે પેલી એની મા હોય ઈશારો કરે છે, ત્યારે ચેલી સમજી જાય અને કહે છે કે આ બેગ રહ્યું ને ખરાબ થઈ ગયું છે ને બહુ ગંદુ થઈ ગયું છે, આ બેગને છે ને હું વેચી દઉં અને બીજું નવું બ્રાન્ડ તમારા માટે બેગ લઈ આવું ને એટલું કહીને બંને જતા રહે ને આ બાજુ આ રહ્યો ઓફિસે। જેવો જ મોબાઈલ ખોલે તો મોબાઈલની અંદર એ રહ્યો વિડીયો જોયો તો વિડીયો જોઈને ગભરાઈ જાય છે। પછી મિત્રો તરત જ તે રહ્યો અહીંયાથી એના ઘરે જાય છે ને આ બાજુ એની મમ્મીઓએ જાપ પૂરા કરીને કહે છે કે લાવ હવે રસોઈ બનાવવાનું, કારણ કે મારી બહુ આવશે ને થાકીને આવશે એટલે એને બહુ જ થાકી ગઈ છે। એટલું કહીને આરી રસોઈ કરવા માટે અંદર આવતી રહે છે, પણ એને ક્યાંય પણ લાઇટર નથી મળતું, એટલે લાઇટર ન મળે એટલે ગોતવા લાગે છે ને પછી એને માચીસ દેખાય છે અને કહે છે કે હવે આ માચીસથી ને તું જગાવી દઉં, પણ એરી જેવી જ માચીસથી ગેસ જગાવવા માટે જાય ત્યારે ત્યાં કારણે તેનો છોકરો આવીને રોકી લે, એટલે એની મા કહે છે કે પાગલ થઈ ગયો છે તું આવું કેમ કરી રહ્યો છો, તને ખબર નથી પડતી। એટલે પેલો કને માને પણ વિડીયો બતાવે છે, બધું જ હકીકત કહે છે। પછી એટલી વારમાં તેની પત્ની આવે છે, પણ મિત્રો હવે આગળ આ બંને એના સાથે કર્યું એ જાણતા પહેલા હે માતા અંબે આજે જે કોઈ આ વિડીયો પર લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરે એના મા બાપની ઉંમર લાંબી કરજો અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખતા જજો। મિત્રો એવું થાય છે કે એનો પતિ હોય એની પત્નીને રંગે હાથ પકડી લે છે ને પછી પોલીસ વાળાને ત્યાં પણ બોલાવે છે ને પોલીસ વાળાને હવાલે કરાવી દે છે।